કાલે જે વાત કરી હતી એ એકવાર ફરીથી જિંદગીમાં યાદ કરી લેજો કે કામ તો આવવાનું છે. જ્યારે પણ તમે કામ કરશો તો યુલર્સ થિયરમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની જશે અને એના પછી કોઈક આવશે તો એ શું બનશે તમારું રેનકાઇન્સ. બરાબર, શું બનશે? રેનકાઇન્સ. યુલર્સ એ લોંગ કોલમ માટે, આ બંને માટે કામ આવશે, શોર્ટ એઝ વેલ લોંગ માટે. એટલે અહીંયા લખેલું જ છે કે લોંગ અને શોર્ટ માટે. જોઈ લઈએ ડાયમેન્શન શું આપ્યું છે. તો સર કોલમની સાઇઝ આપી છે b ઇઝિકલ ટુ 250 mm. જે આપી છે એ આપણે જોઈ લઈએ. ડી આપ્યો છે 350 mm. બરાબર. ત્યાર પછી બોથ એન્ડ્સ આર ફિક્સ્ડ. એનો મતલબ શું થઈ ગયો? l ઇઝિકલ ટુ l/2 થશે. એ નક્કી થઈ ગયું. અને લેન્થ કેટલી આપી છે? 4.2. એટલે 4200 લઈ લઉં. બરાબર, શું લઈ લઉં? 4200 લઈ લઉં, ડિવાઈડ બાય 2 કરી દઉં એટલે 2100 થશે. ઇન શોર્ટ શું થશે? 2100 mm થઈ જશે તમારું કામ. હવે આગળ વાત કરીએ. એક્ઝેક્ટલી કીધું છે રેન્કાઇન ફોર્મ્યુલા, અને રેન્કાઇન ફોર્મ્યુલા કંઈક આવી છે. એક ક્રશિંગ સ્ટ્રેન્થ હોય, એક એરિયા હોય, એક આલ્ફા હોય, એક એલ હોય અને એક કે હોય. કેનો મતલબ સમજાવીશ તમને. પહેલી વસ્તુ આલ્ફા, તો એના માટે પણ કંઈક તમને ગીવન હશે છે. એફસી પણ ગીવન છે. બરાબર, 320 ન્યૂટન પર એમ. ઠીક છે. હવે રહી વાત કે નો મતલબ શું? કે નો મતલબ થાય આર મિનિમમ. શું થાય? આર મિનિમમ. અને એનો મતલબ શું થાય? I/A. શું થાય? I/A. તો પેલા શબ્દ સમજો, ટ્રાય કરીશ કે હું તમારી સામે પહોંચાડી શકું. 1/12 BD³ સાચો. બરાબર, ઇક્વેશન આ જ હશે ને? આપણે ટ્રાય કરવાનું છે મિનિમમ. હવે કોલમ, કારણ કે કોલમને શું કહીશું કે આ લેટ્સ સપોઝ કોલમ છે તો આ એક લેન્થ ગણીને આ બીજી પહોળાઈ કરી, તો આઈ બે માંથી જે મિનિમમ આવે એ લેવાનો, એક્સ હોય ચાહે વાય હોય. તો પહેલા હંમેશા આપણે બહુ મગજ નહીં વાપરી. જે પણ પાવર હશે ને એમાં નાનું ડાયમેન્શન લઈશ. કયું લઈશ? નાનું. યસ, ધ્યાન રાખશું. ફરીથી બોલું છું, બી કેટલો થશે તમારો? 350 થઈ જશે. ખ્યાલ આવ્યો? શું કામ? કારણ કે મને મિનિમમ જોઈએ છે. મિનિમમ જેની પાવર હશે એ જ આવશે ને. યસ, કેલ્ક્યુલેશન કરીને કયો સર. એમાં આવડો ફરક ભાઈ કંઈક ફરી ચેક કરો. એટલે જ મેં તમને કીધું હતું ને કાલે બી, સોરી આવીને બી, કે કેલ્ક્યુલેટરનો સદુપયોગ કરજો. બેમાંથી એક તો ખોટા છે એ નક્કી જ છે. કેટલા? 4.55 10⁻⁶. ડિસાઈડ તમે. ચલો 455 10⁻⁶. આ જ આપણો શું બની જશે? મિનિમમ બની જશે. એટલે આપણે બહુ મગજ નહીં મારવું પડે. નહીં તો તમને પાછી બે વેલ્યુ ફાઇન કરવી પડે, IXX ને IYY. પણ આપણે મગજ પહેલેથી ખબર છે કે પાવર જેની હોય એને ડાયમેન્શન શું લેવાનું? મિનિમમ લઈ લેવાનું. ખતમ વાત. ડન. ઓકે. હવે રહી વાત એરિયાની. એરિયા શું થાય? 1b × d થાય. અહીંયાથી મને શું મળી જશે? આર મિનિમમ મળી જાય ને. રૂટ I છે કેટલો? 455 10⁻⁶. એટલે પહેલા વેલ્યુ ફાઇન કરી લેજો, પછી એનો સ્ક્વેર રૂટ કાઢજો. બરાબર, પછી એનો સ્ક્વેર રૂટ. હવે આપણી પાસે ઇક્વેશન જે છે એની અંદર સ્ટ્રેસ, ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા 1 પ્લસ આલ્ફા LE/K લખો, યા આર મિનિમમ લખું છું અત્યારે. બરાબર, એટલે કે જનરલી એટલા માટે લખતા હોય છે કારણ કે આર મિનિમમ લખવો થોડોક મોટો પડે બ્રેકેટમાં, એટલે પછી આર ના બદલે આર મિનિમમ ના બદલે કે લખતા હોય છે. મતલબ એક જ થયો. સિગ્મા સી તમને આપ્યા છે 320. એરિયા કેટલો આપ્યો છે? 87500. હું કહું એવી રીતે કેલ્ક્યુલેશન કરજો, તમારા માટે સસ્તું પડશે એટલા માટે કહું છું. પહેલા 1 મિનિટ માટે રૂકી જાઓ. એલ કેટલો છે? 2100 / 72. તો પહેલું શું કામ કરશો? હંમેશા આ જે વસ્તુ છે ને એનું કરજો, આ વસ્તુનું એનો સ્ક્વેર કરી અને એના ડિવાઈડ બાય 6400 કરજો, જે આવે એ. સિક્સ 6400 કરી દીધા ડિવાઈડમાં. ઓકે, તો મતલબ કેટલા કીધા તમે સર? 1. કેટલો કીધો અહીંયા?
મિત્ર તમે તમારી રીતે એકવાર ચેક કરી લેજો બરાબર. 2100 ભાગ્યા 72 પહેલા કરવાના છે, જે મળે એનો સ્ક્વેર થશે, એ જે આન્સર આવ્યો એના ડિવિઝન બાય 6400. ડન. હવે ઉપરનું મલ્ટીપ્લિકેશન, હવે તો ઉપરનું મલ્ટીપ્લિકેશન સિમ્પલ છે, ડિવાઈડ બાય 1.13 થઈ જશે. ઠીક છે, હવે મોટી વાત નથી એમ. ન્યૂટનમાં આવશે બરાબર. અને એની અગર વાત કરી લઈશું તો હા 3 કિલો ન્યૂટનમાં બની જશે બરાબર છે. આટલું કોઈ તકલીફ ન હોવી જોઈએ બરાબર. જોઈ લેવાનું એક્ઝામની અંદર દ્રષ્ટિમાં જોઈ લેવાનું કે 4 માર્ક્સનો છે તો ઇટ્સ ઓકે, 4 માર્ક્સ ઇનફ છે. કદાચ સેફ્ટી ફેક્ટર આપ્યો હોય તો ટી સેફ કરી લેવાનો, ડિવાઈડ કરી લેવાનો. અત્યારે નથી આપ્યો તો કંઈ વાંધો નહીં બરાબર. ચલો, આ જ વસ્તુ 7 માર્ક્સનો પૂછી છે તો થોડુંક શું આપ્યું છે કે 1 એન્ડ ફિક્સ આપ્યો છે અને અનધર ઇંચ આપ્યો છે, લેન્થ આપી છે 6 મીટર. તો પહેલા એલ ઇફેક્ટિવ શું બનશે? એલ બાય √2, 6000 ડિવાઈડ બાય √2. હમ 42. એક્સટર્નલ ડાયામીટર આપ્યો છે, આવીને આવી. હા યસ. અને બીજું થિકનેસ આપી છે. તો ગઈકાલે મેં ચર્ચા કરી હતી, 2 ટાઈમ્સ આપણે માઇનસ કરી દઈશું બરાબર. તો બાકી તમને કીધું છે સિગ્મા સી કેટલી છે? 410 ન્યૂટન પર mm સ્ક્વેર. રેન્કાઇન કોન્સ્ટન્ટ એટલે કે આલ્ફા 14800. 2 થી ફાઇન્ડ કરવાનો છે, પણ ગઈકાલે આપણે એ ચર્ચા કરી હતી એટલે અત્યારે હું ફોકસ કરીશ મારા ક્રિપલિંગ લોડથી જ બરાબર. એટલે કે પીઆર થી જ વાત કરીશ. કોની વાત કરીશ? રેન્કાઇન્સની મદદથી વાત કરીશ. તો સૌથી પહેલું આપણું કામ હશે હંમેશા મોમેન્ટ ઓફ ઇનર્શિયા 5/64 d⁴ માઇનસ d⁴. બે મિનિટ રહીને જવાબ દેજો, એનો વાંધો નહીં, પણ જવાબ સાચો આપજો, એક સરખો આપજો. બે કન્ફર્મ કરીને નક્કી કરીને કહેજો જે આવે એ. સેમ ડન. કરી નાખો, આખો આખો કરી દો. ઇન્ટુ 3.14 ડિવિઝન બાય 64. 10⁻⁴ માં કહેજો જે આવે એ. આખા ડિજિટ ન લખવા પડે. સિમિલર વેમાં હું એરિયા લખી દઉં છું. .9 ઇન્ટુ 10⁻⁶ mm⁴ યુનિટ બધી જગ્યાએ લખજો કૃપા કરીને. સેમ વસ્તુ એરિયા માટે કહો, કારણ કે મને તો આર જોઈશે અને આરની વેલ્યુ બનશે √I/a બનશે. π/4 કરી દીધું ને સાથે. કેટલા? 2827 mm². એ મૂકી દઈએ. સ્ક્વેર રૂટ કાઢીને કહેજો. એક્ઝામમાં ખાસ યાદ રાખજો, સ્ક્વેર રૂટ છે ને મોટા ભાગે સ્ટુડન્ટ ભૂલી જાય છે. ફ્લો હોય ને આપણો, એ ફ્લો ચાલતો હોય તો આપણે એમ થાય સાચું સાચું જ જાય છે બધું, પણ એ રહી જાય છે. એટલે હું કહું છું કે ધ્યાન રાખજો જ્યારે બી લખો ત્યારે. ઇક્વેશન તો બહુ મોટી વાત નથી, કારણ કે યાદ રહી જાય એવું છે. એક વખત ખાલી. ઠીક છે. સિગ્મા સી ની વેલ્યુ કંઈક 4110, હા 410 છે અને 4800 છે. 410 અને એરિયા આપણો કેટલો હતો? 2827, સોરી 2827. 1 + 1/4800. એલ ઇફેક્ટિવ 42. હા તમારો 32. તો આ જરાક કરી લેવાનું, આનો સ્ક્વેર પહેલા કરી પછી આનો જવાબ 1.3.66. એકવાર મિત્ર તમે તમારી રીતે ચેક કરી લે. આવી ગયો? ઓકે, તો બસ હવે ડિવિઝન કરી લો.
કન્ફર્મ કરીને કહો 10⁻² કેટલા આવે છે, બરાબર. તો 248 થઈ ગયા. ડન. આટલું સેફ્ટી ફેક્ટર આપ્યો હોય તો ડિવાઈડ કરી લેવાનો, ન આપ્યો તો કંઈ વાંધો નહીં. ઠીક છે, નથી આપ્યો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. નેક્સ્ટ ટી સેક્શન વાળો કાલે થોડોક આપણે કર્યો હતો ને, થોડોક એવો ને એવો હતો, તો હવે આજે એને થોડોક વ્યવસ્થિત દોરીને લખી નાખીએ, બરાબર. કાલે થોડોક આપણે ઉપરથી કેલ્ક્યુલેટ કરી લીધો, આજે એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ લખી લઈએ. ફ્લેંજ આપી છે, બાકી ડેટા એ સિમિલર ટાઈપના જ આપ્યા છે. એવું 70 કે 80 નો કંઈક ફરક હતો, એ જ ખાલી ચેન્જ આપ્યો છે, બરાબર ને. 100 mm એ જ છે, બસ કંઈ વાંધો નહીં. 80 mm ટોટલ છે, એટલે એનો મતલબ કે ધ્યાન રાખવાનું, જ્યારે શબ્દ જોઈ લેવાનો એક્ઝામની અંદર કયો વસ્તુ ક્યાં વાપરી છે, બરાબર. આજે એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ કરીને આપી દઈએ આપણે એને. અને થિકનેસ આપી છે 10 mm અહીંયાથી 10 mm અહીંયાથી, એનો મતલબ કે આપણો વેબ થઈ ગયો એ કેટલાનો થઈ ગયો, 70 નો થઈ ગયો. તો પેલું કામ શું કરીશ, હા, જે વસ્તુ ગઈકાલે નથી કીધી આજે પાછું કહી દઉં છું. એકચ્યુઅલી લેવાનું હોય આઈ મિનિમમ જ. શું લેવાનું હોય, આઈ મિનિમમ આઉટ ઓફ 2 કેસ. શું લેવાનું હોય, એટલે આઈ એક્સએક્સ ને આઈ બંને ફાઇન ખરેખર રિયલમાં કરવા પડે, પણ અત્યારે આપણે એક્સએક્સ જ ફાઇન કરશું. પ્રોબેબલ કેસમાં શું હશે, પ્રોબેબલ કેસમાં તમારો આઈ એક્સએક્સ છે ને એ જ તમારો શું બનતો હશે, મિનિમમ બનતો હશે. શું બનતો હશે, મિનિમમ. એટલે હંમેશા હું ફાઇન કરીશ, એ કયો ફાઇન કરીશ, આઈ એક્સએક્સ. અધરવાઇઝ તો બંને કરવા પડે, કારણ કે આપણો શબ્દ શું છે, વર્ડ શું છે, મિનિમમ ઓફ 2. તો ખરેખર બે કરવા પડે, પણ બાય ડિફોલ્ટ મારા પાસે શું હશે, આઈ એક્સએક્સ હશે, એ મિનિમમ જનરલ કેસમાં બનતો હશે. તો પાર્ટ 1 પાર્ટ 2 પાછા કરીએ. mm A2 થશે તમારા 1000. y1 કહી શકશો મને, 70/2 that is 35. y2 તમારા બનશે 71 પ્લસ આપણે 10/2 that means 75 mm. તો આપણું કામ શું, તો સર પહેલું y બાર શોધી લઈએ. A1 y1 A2 y2 બે જ છે અત્યારે. A1 પ્લસ A2 વેલ્યુ પુટ કરીને મને કહેજો કેટલો આવે છે. 56 સમથિંગ કદાચ આવ્યો હતો ગઈકાલે, એક્ઝેક્ટ યાદ નથી મને. 8 ઓર 50 કરી લો એકવાર કેલ્ક્યુલેટ, કંઈ વાંધો નહીં, ટેક યોર સ્વીટ ટાઈમ. તો પછી આપણે એની સાથે જ H1 લઈ લઈએ, બરાબર. H2 પણ એની સાથે લઈ લઈએ. શું છે, 75 માઇનસ 58. માઇનસ નથી લેવાના, બાકી તમે તમારી રીતે જે રીતે સોચો એ, બરાબર, જે રીતે વિચારો એ રીતે, બરાબર. આપણું કામ શું, સૌથી પહેલા IG1 બાય 12, બી આવશે 10, હાઈટ તમારી 70 હતી, બરાબર. કરો કેટલું, 10⁻² સેમ લખાવજો, 10⁻³ તો 3 બધામાં, પછી 10⁻³ માં જ લખાવજો. G2 12, ત્યાં વિડ્થ આવશે એ 100 છે, બરાબર, અને હાઈટ છે એ 10⁻³ થઈ જશે, બરાબર ને. સેમ વસ્તુ કેટલો, 8.33 10⁻³, બરાબર ને. A1 H1 સ્ક્વેર એરિયા તમારો ફર્સ્ટ હતો એ કેટલો હતો, 723, બરાબર, 723. આવી રીતે એટલે લખું છું કે તમને ડાયરેક્ટલી એનો આન્સર દેખાઈ જશે છેલ્લે, હે ને. ખાલી 4 એ 4 સરવાળો જ કરવાનો રહે પછી. 289. ટોટલ મારો જે બનશે એ કેટલો બનશે મને કહો. 10⁻³ તો બધામાં કોમન છે, એટલે તો કોઈ ચર્ચાનો વિષય છે જ નહીં. 50 to 10⁻³, ઠીક હે, યસ.
રહી વાત એરિયાની, તો એરિયા શું થશે? A1 પ્લસ A2 થશે, કારણ કે મને અહીંયા આર મિનિમમ જોઈશે ને, તો I બાય એ જોઈશે. તો એરિયા પહેલો કેટલો હતો? 700 હતો, ને એક હતો 1000 હતો. કુલ મિલાવીને કેટલા થઈ ગયા? 700 mm² થઈ ગયા. તો આની સાથે સાથે જ આર મિનિમમ શોધી લઉં. સ્ક્વેર રૂટ કાઢીને કહેજો સર. થોડુંક કર્યા પછી એટલું યાદ આવી જવું જોઈએ કે સર ડિજિટ છે ને એ થોડાક નાના જ આવશે. ઘણી વાર મોટા આવતા હશે ને તો સમજી જવાનું કંઈક ખોટું છે. મતલબ ડિજિટમાં થોડોક અંદાજો આવી જશે. હવે અત્યારે જો લગભગ 3 કર્યા, એમાં બધામાં 2 ડિજિટ, હા 2 ડિજિટમાં જ કામ તમારું થઈ જાય છે. ઠીક છે. હવે વાત કરીએ આપણા ઇક્વેશનથી. આર લખી દીધો અત્યારે, બરાબર. એ ક્યાંક આર લખ્યો ને ક્યાંક કે લખ્યો, બેનો મતલબ સમજી એક જ છે. હવે આપણે ડેટાબેઝ ઉપરથી જોઈ લઈએ. એક આપ્યો છે આલ્ફા 1600, અને ઓલો જોઈ લેજો લેન્થ આપી છે 400. ના સોરી, ઉપરવાળો છે, જોજો ડેટા બે ભેગા થઈ ગયા છે. આપણે આ ગણીએ છીએ અત્યારે, આપણે આ ગણીએ છીએ. તો યુલર્સમાં પૂછ્યો તો ઠીક છે, હાલો અત્યારે ગણી લીધું છે તો હું લખી દઉં કે અહીંયા કને મેં આપ્યો છે એ સમજી લો કેટલો આપ્યો છે 1600, અને હાલ સિગ્મા સી આપ્યો છે 550, બરાબર. આના માટે ઓના માટે વળી પાછો ફરીથી ગણી લેશું. હા એ જ ને, હવે બીજું કાંઈ ગણી લીધો છે તો આપણે તો પ્રેક્ટિસ જ કરીને 550. એરિયા કેટલો કીધો છે? 700, 1 પ્લસ 1/600. એલ કેટલો હતો? એલ જરાક જોઈ લઈએ. કેટલો કીધો તો? 3 મીટર કીધો તો, અને બોથ કેવા કીધા છે? ઇંચ કીધા છે. એટલે એલ ઇફેક્ટિવ કેટલો બનશે? અહીંયા લખી દઉં તો 3000 જ બનશે. 3000 ડિવિઝન બાય r છે 23 નો. હા તો પ્રેક્ટિસ થઈ ગઈ ને બસ. ઠીક છે, યુલર પૂછ્યો તો વન પ્લસ 10 પોઈન્ટ જોઈ લેજો, ચેક કરી લેજો, બરાબર. મેઇન તો એટલું જ છે કે આનામાં ટી સેક્શનમાં થોડુંક આ તકલીફ થોડુંક વધી જાય બસ. ન્યૂટનમાં છે, અગર ઓનામાં લખવો તો કિલો ન્યૂટન થઈ જશે, બરાબર ને? ડન. ચાલો અહીંયા તો છે જ, હા એ જ છે, બરાબર. હવે તો બરાબર હે, 7 માર્ક્સનો છે. ચાલો અહીંયા શું આપ્યો છે? ડાયામીટર એક્સટર્નલ આપ્યો છે, કેટલો છે? 200 mm છે. જો આ વખતે ડાયરેક્ટ દઈ દીધો છે ને, ડાયરેક્ટ દઈ દીધો. એટલે આગલામાં કોઈ થિકનેસ જેવું કંઈક આપ્યું હતું, બરાબર છે. બોથ હિંજ છે અને 4 મીટરની લેન્થ છે, એટલે એલ ઇફેક્ટિવ ક્રિપલિંગ લોંગ બાય રેન્કાઇંગ વાત કરી છે, અને આ તમને આપ્યો છે સિગ્મા સી તરીકે લખ્યો છે, એ 550 છે, બરાબર. પહેલું કામ શું કરવું પડશે? આઈ. હા આપણે ત્યાં જમશું. 53 10⁶. હા જોઈશે ને, જલ્દી ના કરતા, એક્ઝામની અંદર પ્રેમથી કરજો જે વાત આવે એ, બરાબર. તેર 10⁻. કરી નાખજો ને. બસ હવે ખુદને અનુભવ થઈ ગયો હશે ને ખુદને એ ખ્યાલ આવી ગયો હશે કે આમાં કંઈ છે નહીં. પીઆર જે લોકો
કહેતા હતા કે ડિપ્લોમામાં આપણે આ મેથડ થોડીક અઘરી લાગે રહી, એ લોકોને ખુદને એમ થશે કે યાર ગલત કરી દિયા જો ભી કિયા. મારાથી થોડુંક આદત રહી ગઈ એટલે સિગ્મા 550 હતા મને યાદ છે ત્યાં સુધી. એરિયા આપણે હમણાં ક્યાંક શોધ્યો હશે, દેટ ઇઝ 13 × 10⁻³ 550 છે ને 1 + આલ્ફા ઓફ 1600 બરાબર. એલ કેટલો છે આપણી પાસે? 4000 પૂરો છે. અને આ તમારી પાસે હતો 20 કેટલો 70 63 કરી નાખો. તો એટલે પહેલા આ કરશો ને તમને સરળ પડી જશે. કરવું તો એટલું જ છે પણ હું સરળ ક્યાંથી પડે એની વાત છે એમ. આ વખતે 10⁻³ ડાયરેક્ટ બી ખબર પડી જશે. ઠીક છે, એ તો તમારી રીતે કેલ્ક્યુલેટ કરજો જે આવે. 2 × 10⁶ આ આવશે તમારો ન્યૂટનની અંદર. ન્યૂટન આવે 10⁻³ કરી દેશો તો એ શું થઈ જશે? કિલો ન્યૂટન થઈ જશે. તો બીજું કાંઈ નથી, આ તમારો 2000 જેવો કિલો ન્યૂટનમાં બની ગયો. બાકીના ઇક્વેશન્સ તમે તમારી રીતે થોડાક ટ્રાય કરજો બરાબર. બાકી કરેલા છે એ જ છે પણ થોડાક ટ્રાય કરજો અને જોજો કે એનામાં કેવી વસ્તુ બને છે. ડન. તો થોડુંક ચેપ્ટર ખતમ થઈ ગયું છે પણ ધ્યાન રાખજો એક્ઝામની અંદર